આગળ વાત કરીએ દુનિયાની અને દુનિયામાં આવી રહેલી એવી સ્થિતિની કે જેના કારણે આખું યુરોપ છે અત્યારે નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. યુરોપમાં શું થઈ રહ્યું છે? હીટ વેવ છે. ઓમેગા બ્લોક અને હીટ ડોમ આ બે શબ્દો છે એને આગળ સમજીશું, પણ આ બેની સ્થિતિના કારણે તાપમાન ત્યાં 41 ડિગ્રીથી લઈને 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેણે છેલ્લા કેટલાય દાયકાઓના રેકોર્ડ તોડી નાખ્યા છે. જૂનની શરૂઆતથી જ યુરોપના મોટાભાગના દેશો, ખાસ કરીને ફ્રાન્સ, સ્પેન, યુકે, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડમાં તાપમાનનો પારો અચાનક ઊંચકાવાની શરૂઆત થઈ ગઈ છે. સ્પેન, ફ્રાન્સ, ઇટલી, પોર્ટુગલ, ગ્રીસ, જર્મન, બેલ્જિયમ, નેધરલેન્ડ્સ અને બ્રિટનના કેટલાક ભાગોમાં પણ 40થી 46 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે. સ્પેનના કેટલાક વિસ્તારોમાં 46 ડિગ્રીની આસપાસ ગરમી પહોંચી છે. છેલ્લા 10 દિવસમાં ફ્રાન્સના 35 વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની આશંકાએ સરકારે રેડ હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. ફ્રાન્સમાં ભારે ગરમી અને લૂને કારણે 1000થી વધુ લોકોના મૃત્યુ થયા, જેમાં મોટાભાગના 65 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધો છે. સ્પેનમાં પણ ગરમીના કારણે 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. યુરોપ ભારત જેવો ઉષ્ણકટિબંધીય વિસ્તાર નથી. ભારતમાં એપ્રિલ અને મે મહિનામાં 45 ડિગ્રી એ બહુ નોર્મલ ટેમ્પરેચર છે. યુરોપમાં જૂન અને ફ્રાન્સ મહિનામાં સામાન્ય તાપમાન 22-27 ડિગ્રીની આજુબાજુ રહેતું હોય છે. જર્મનીમાં 20થી 26 ડિગ્રી, બ્રિટનમાં 18થી 24, સ્વિટ્ઝરલેન્ડમાં 17થી 25 ડિગ્રી. યુરોપના મોટાભાગના ઘરમાં એસી જ નથી હોતા. 22 ડિગ્રીમાં એસીની જરૂર ન પડે. શહેરો, મકાનો, રસ્તાઓ, એમની જાહેર વ્યવસ્થા, એમના ટ્રાફિક સિગ્નલ પણ જે તમે પીગળતા અને ઓગળતા જોયા હશે, રસ્તા ઓગળતા જોયા હશે, બન્યા જ નથી આટલી ગરમી સહન કરવા માટે. યુરોપ હાલ ભયંકર હીટવેવ છે. એની પાછળના બે મહત્વના જે કારણો, જે સૌથી પહેલાં જે શબ્દો વાપર્યા, ઓમેગા બ્લોક અને હીટ ડોમ. ઓમેગા બ્લોક શું છે? તો કે વાતાવરણમાં એક એવી સ્થિતિ બને છે કે ઉપરના વાતાવરણમાં ઉચ્ચ દબાણનો વિસ્તાર હોય અને એની નીચે બે બાજુ બે લો પ્રેશર બની જાય અને એને કારણે ઓમેગા જેવો એક એનો શેપ થઈ જાય અને એ આખો એક બ્લોક સર્જાઈ જાય, જેના કારણે ગરમી ઉપર ન વધી શકે. હીટ ડોમ એટલે ગરમીનું વિશાળ ઢાંકણ, એટલે કશુંક ઢાંકી દો તમે ઉપર. એટલે ઉચ્ચ દબાણવાળી એટલે હાઈ પ્રેશરવાળી હવાની સિસ્ટમ જમીનની નજીક ગરમ હવાને ઉપર જવા ના દે. સૂર્ય આખો દિવસ જમીનને ગરમ કર્યા કરે, પણ ગરમ હવા બહાર નીકળી ન શકે ને એના કારણે હીટ ડોમ બની જાય. વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન WMO સહિત અનેક સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જો ગ્લોબલ વોર્મિંગ પર નિયંત્રણ નહીં આવે તો ભવિષ્યમાં આવી હીટવેવ સામાન્ય ઘટના બની જશે. પણ ચિંતા ગ્લોબલ વોર્મિંગ કે હીટવેવની નથી થઈ રહી. યુરોપમાં જ્યાં 22 ડિગ્રી ટેમ્પરેચર હોવું જોઈએ ત્યાં 20થી 25 ડિગ્રી વધારે ટેમ્પરેચર છે અને ત્યાં જે અસર છે એ ફરી ફરીને આપણા સુધી આવવાની છે. આપણું ચોમાસું અનિયંત્રિત છે. ગુજરાતમાં અત્યારે કેટલો વરસાદ હોવો જોઈએ આ સ્થિતિમાં, આ સિઝનમાં, આ સમયમાં? કેમ બદલાયેલી સ્થિતિ છે? એક પણ સિઝન, એક પણ તહેવાર એવો નથી આ વખતે. એટલે ગયા વર્ષમાં તમે એક પણ તહેવાર, એટલે હોળીથી લઈને દિવાળી સુધીના બધા જ તહેવારો યાદ કરો, કોઈ તહેવાર વરસાદ વગરનો નથી ગયો. દરેક વખતે વરસાદ આવ્યો છે ને ગમે ત્યારે વરસાદ આવે છે. હું નાની હતી મને બહુ સ્પષ્ટ રીતે યાદ છે કે ઋતુઓની સ્પષ્ટતા હતી કે શિયાળામાં ઠંડી જ હોય, ઉનાળામાં ગરમી જ હોય ને ચોમાસામાં વરસાદ આવે જ. બધું જ ફિક્સ. આપણા વેકેશન્સ એ રીતે નક્કી થયેલા, આપણે જીવન આખું લાઈફસ્ટાઈલ એ રીતે ડિઝાઇન થયેલી છે. આપણે ઉનાળુ વેકેશન જ પડે છે, દિવાળી વેકેશન જ પડે છે. આ સ્થિતિમાં અચાનક જ બધું ફરક પડી જાય, આવી જાય, અને પછી અમદાવાદમાં આખી સ્થિતિ બદલાઈ જાય તો શું થાય? તો એનો જવાબ બહુ સીધો છે કે અમદાવાદ જે સ્થિતિ માટે તૈયાર નથી, એ સ્થિતિ એની સામે આવે તો એ સહન ન થઈ શકે. પણ કોઈને ગ્લોબલ વોર્મિંગની ચિંતા નથી. બધા કે જે યુરોપમાં નેતાઓને લોકો એવું નહીં કે તમે આ કરી નાખ્યું. ભારતની ને યુરોપની આખી વ્યવસ્થાઓ બહુ જ અલગ છે. સ્વિટ્ઝરલેન્ડની જે સ્થિતિ છે એની સાથે હું અમદાવાદની સ્થિતિની સરખામણી કેવી રીતે કરી શકું? ત્યાંના નેતાઓ અને ભારતના નેતાઓની સરખામણી કેવી રીતે કરી શકું? એટલે ભારતમાં અપવાદરૂપ નેતાઓ છે ને યુરોપમાં એ અપવાદરૂપ નેતાઓ છે. પણ એ અપવાદોને બાદ કરતાં આપણે તો વ્યવસ્થાઓ બનાવી જ નથી અને એટલે વ્યવસ્થા સામે પ્રશ્ન થાય છે. અને એટલે જ જે આખું કટાક્ષની જેમ મુકાયું કે યુરોપનું મીડિયા યુરોપના નેતાઓને સવાલ નથી કરવાનું, કેમ કે યુરોપના નેતાઓએ નોતરેલી સ્થિતિ નથી. એ આખા વિશ્વનું યોગદાન છે ગ્લોબલ વોર્મિંગમાં, મારા તમારા સહિત બધા જ. એટલે એસીમાં રૂમ જેટલા ઠંડા થતા જાય છે, બહાર ધરતીનું તાપમાન એટલું જ વધતું જાય છે. એ આટલી સામાન્ય સમજ બધાને ખબર છે ને તોય ઘરમાં દરેક રૂમમાં એસી લગાવવા પડે છે. ઓપ્શન જ નથી રહ્યો હવે ધીરે ધીરે. આવનારી પેઢીને તો એ ભાષણે નહીં અપાય કે એસીથી ટેમ્પરેચર વધે છે, નહીં તો એ કહેશે શું કરું, મરી જાઓ. આ સ્થિતિનું તો આપણે નિર્માણ કર્યું છે. યુરોપમાં જે થઈ રહ્યું છે એ શું કામ દયનીય સ્થિતિમાં આવ્યો? જે લોકો ભારતના તાપમાન કે વ્યવસ્થા સાથે યુરોપની સ્થિતિની સરખામણી કરી રહ્યા છે, મૂળ મુદ્દાને એવું ગણી રહ્યા છે કે ત્યાં થઈ શું કામ રહ્યું છે. જો અમદાવાદમાં હિમવર્ષા થાય, તાપમાન -15 ડિગ્રી જતું રહે તો
જેમ અહીંયા બરફ વર્ષા સામાન્ય નથી, એમ યુરોપમાં 45 ડિગ્રી તાપમાન સામાન્ય નથી. યુરોપમાં 40 ડિગ્રી તાપમાનને ઇમરજન્સી જેવી સ્થિતિ માનવામાં આવે છે, જ્યારે ભારતના ઘણા બધા ભાગોમાં 40 ડિગ્રી બહુ જ નોર્મલ ટેમ્પરેચર છે. બંને પ્રદેશોમાં, યુરોપમાં અને ભારતમાં હવાના ભેજનું સ્તર એટલે હ્યુમિડિટી અલગ અલગ છે, એટલે ગરમી ફીલ અલગ અલગ થાય. યુરોપના દેશમાં હ્યુમિડિટી ખૂબ વધારે છે, એટલે પરસેવો સુકાતો જ નથી ને પરસેવો સુકાય જ નહીં, સૂકી હવા આવે જ નહીં, એટલે શરીરનું તાપમાન છે એડજસ્ટ જ ન થાય. યુરોપના ઘરની ડિઝાઇન ગરમીને અંદર રોકી રાખે, ઘરની અંદર ઇન્સ્યુલેટેડ ઘર બનાવેલા હોય, કેમ કે ઠંડીમાં એમણે રહેવાનું છે, તો એ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે હોય છે. પણ આ સ્થિતિમાં ત્યાંના ઘર તંદુર જેવા થઈ ગયા છે, કેમ કે ગરમી બહાર નીકળવાની વ્યવસ્થા ત્યાંના ઘરમાં છે જ નહીં, વેન્ટિલેશનવાળા ઘર જ નથી બનેલા હોતા. જેમ ગુજરાતના અમદાવાદમાં દરેક ઘરે હીટર નથી હોતા કે જેથી ઘર ગરમ થઈ જાય, એ રીતે યુરોપના મોટા ભાગના ઘરમાં એસી કે પંખા નથી હોતા. યુરોપમાં ઉનાળા દરમિયાન દિવસો ખૂબ લાંબા હોય છે, એટલે સવારે 5 વાગે સૂરજ ઉગે તો રાત્રે 10 વાગ્યા સુધી સૂર્યાસ્ત ન થાય, અને એટલે જ આ 15 થી 17 કલાક ત્યાં સતત સૂર્યપ્રકાશ રહેતો હોય છે. લાંબા દિવસને કારણે ઇમારત અને રસ્તા આખો દિવસ ગરમી શોષતા રહે, રાત્રે પણ તાપમાન નીચે નથી જતું ટ્રોપિકલ નાઇટ્સના કારણે, એના કારણે હીટ ડોમ બની જાય છે. બીજું, યુરોપમાં આકાશ એકદમ ચોખ્ખું હોય. તમે ફિલ્મોમાં જોયું હશે, જો ગયા નહીં હો તો, કે આકાશ બહુ જ સરસ મજાનું બ્લુ આકાશ જ દેખાય, અને એના કારણે સૂર્યના કિરણો સીધા આવી જાય, તીક્ષ્ણ લાગે. ભારતમાં પ્રદૂષણ હોય, ધૂળ હોય, એના કારણે પ્રકાશ પણ ખાસો રોકાઈને આવે. આપણા શહેરો મોટા ભાગે તમને ધૂંધળા લાગશે. યુરોપના લોકોની પેઢીઓ ઠંડા વાતાવરણમાં જીવવા માટે ટેવાયેલી છે. જ્યારે અચાનક 40 ડિગ્રી ગરમી પડે ત્યારે તેમનું શરીર થર્મલ શોક અનુભવે છે. પરસેવો વળવાની પ્રક્રિયા એમના શરીરમાં એટલી ઝડપથી થતી નથી. યુરોપ આવી ગરમી માટે તૈયાર જ નહોતું. ગ્લોબલ વોર્મિંગ સામાન્ય માણસોનું જીવવું કેટલું કપરું બનાવી શકે છે, એનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. હવે આ ઉદાહરણ પરથી આપણે શું શીખવાનું છે અને સમજવાનું છે? જવાબ એ કે આપણે ત્યાં અચાનક જ જ્યારે એક સાથે વાદળ ફાટે છે અને વરસાદ વરસી જાય છે, અમદાવાદમાં જો અચાનક જ બરફ પડવા માંડે ને કરાની હિમવર્ષા થાય ને આપણી છત છે એ બરફથી ઢંકાઈ જાય, આપણી ગાડીઓ પર બરફ પડે, આપણે તૈયાર જ નથી હોતા. તમે વિડીયોઝ જોયા હશે કે -15 ડિગ્રી ટેમ્પરેચરમાં અમેરિકા કે યુરોપના ખાસા અનેક વિસ્તારમાં રહેતા માણસો બહુ જ સામાન્ય જીવન જીવી શકે છે. આપણે 0 ડિગ્રીમાં બહાર નીકળવા સક્ષમ નથી હોતા, હાલત ખરાબ થઈ જાય છે. એ જ સ્થિતિ યુરોપની છે. જો યુરોપમાં ટેમ્પરેચર 50 ડિગ્રી જઈ શકે છે, તો એ ભારતમાં કેટલું જઈ શકે? ભારતમાં એની રિવર્સ ઇફેક્ટ કેવી આવી શકે? આખી દુનિયાએ આ આબોહવા પરિવર્તન સામે તૈયાર રહેવાનું છે, અને કમનસીબે કોઈ તૈયાર રહી નથી શકતું. આપણને ખબર જ નથી સામે આવી શું રહ્યું છે, તૈયારી શેની કરીએ? પરીક્ષા લેવાતી હોય ને સિલેબસ તૈયાર હોય તો આપણને ખબર હોય કે આટલું વાંચીને જઈશું તો પરીક્ષામાં પાસ થઈશું. કુદરતનો તો સિલેબસ જ નથી આપણી પાસે. આપણને એટલી ખબર છે કે આપણે બહુ જ સામાન્ય મુદ્દાઓમાં, જેમ કે જો ખેડૂતોને નહીં સાંભળીએ, વૃક્ષો નહીં બચાવીએ, પૃથ્વીનું તાપમાન નહીં જાળવી રાખીએ, બની શકે એટલા પ્રયત્નો નહીં કરીએ, તો આપણે એ દિવસ છે, વિનાશ છે, એને જલ્દી નોતરી રહ્યા છીએ. અને આપણા નાના નાના પ્રયત્નો સાવ બાજુ પર મુકાઈ જાય છે જ્યારે મોટા દેશો મોટા યુદ્ધોને આમંત્રી દે છે. અને એટલે જ ગાંડા શાસકો ચૂંટતા પહેલાં વિચાર કરીએ. માત્ર આપણે એટલું કરી શકીએ છીએ, આપણે બહુ જ મોટા નિર્ણયો નથી લઈ શકતા. યુદ્ધોના નિર્ણયો આપણા હાથમાં નથી હોતા. વિનાશ કે વિકાસ, એના નિર્ણયો પણ આપણા હાથમાં નથી હોતા. પણ વિનાશક માણસને બેસાડવો ગાદી પર, કે પછી એવા માણસના હાથમાં સત્તાનું સુકાન આપવું કે જે આ સ્થિતિઓને સમજે છે, માત્ર આટલો નિર્ણય આપણા હાથમાં હોય છે. આપણે આટલો નિર્ણય પણ જો કદાચ સરખો લઈશું, અને જો દુનિયાના દેશોના બાકીના માણસો છે એમણે પણ સરખો લીધો હોત, તો દુનિયા આટલી કપરી સ્થિતિમાં આવી ન હોત. ગાંડા શાસકોથી દુનિયાને બચાવીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.